જય માતાજી, ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારના 8:30 વાગી જાય ને અમે વાડીએ વી આવ્યા છીએ ને આજ વાડીએ આપણે ટ્રેક્ટર આવવાનું છે, માંડવી ખેંચવા રાપ આવવાની છે. તો જો અત્યારમાં સવારમાં અમે નાસ્તો કરીને બધું કામકાજ કરીને ખેતર વી આવ્યા છીએ. હર્ષના પપ્પાને કારખાનું ચાલુ હતું પણ માંડવી કાઢવા નથી એટલે આજ રજા રાખી છે. અને આપણે જો આ ઉપલો ભાગ આ એટલો ભાગ છે, એટલા ભાગમાં જે લીલી માંડવી છે એટલે આ માંડવી હજી ઊભા દેવાની છે ને આ ઉપલો ભાગ છે ને ખેંચવાનો છે. તો જો અમે દાદા એ હેઠામાં ખેંચે છે જે નડતું હોય એ બધું. અને જા માંડવીમાં પાંદડા ને બધું ખરી ગયું છે. ને હર્ષના પપ્પાની હજી આમ ઓલી બાજુ છે, આ ખડની ઓલી બાજુ. અને આ ભાગ હજી લીલો છે, આ હેઠલો ભાગ હજી લીલો છે એટલે આને થોડાક દી ઊભા દેવું ને ઉપલો ભાગ પાકી ગયો છે એટલે એને આપણે આજ ઉપાડવાની છે માંડવી. તો હમણાં ટ્રેક્ટર આવે છે, હાલો આવે છે. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ને આજ આપણે માંડવી કાઢવાની છે. ઠેઠ સુધી બ્લોગ જોવાની મજા આવશે, કન્ટિન્યુ બના રહેજો. જો 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 સા પાણી પી લીધા ને પાછા ટ્રેક્ટર જો એટલું ખેંચાણું એટલે માણસો ઓછા છે એટલે સામે સુધી અહીંયા સુધી છે ને વળામણ કર્યું છે. અને જો ભેગી કરવા માંડ્યા છે ને ટ્રેક્ટર સામે પગી ગયું છે. જો એટલું 4-5 જણા છીએ એટલે અમે વળામણ કર્યું છે એમ સુધી. તો ગાઈસ જો ટ્રેક્ટર રાપ મારીને વહી ગયું છે. અને અમે જો ભેગી કરતા હતા છૂટ ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો કેમ કે માણસો ઓછા હતા. નર્સના પપ્પા છે ને ત્યાં પાણીનું વાસણ પડ્યું છે લેવા જશે ને આજે ને પીધું હતું અમે. તો આ બધી ભેગી કરી નાખી ને જો અહીંયા દાદાને બેઠા ને આટલી માંડવી સેવ ભેગી કરવાની. આ 4 જણા એમ ભેગી કરી, 5 જણા હતા પણ એક જણો વહી ગયો પછી. તો 5 જણાથી જો અમે એટલી માંડવી ભેગી કરી. અને હર્ષને પૂર્વા બે ભરું ઘેરે છે એટલે હવે બસ અમે જાય છીએ. બપોર થઈ ગયા, 12 વાગ્યામાં થોડીક વાર છે પણ જાય. હર્ષને ખવડાવવાનું છે ને પૂરાવાનું છે બે ભરોને. ને હર્ષના પપ્પા છે ને ભાત દેવા આવશે દાદાને. તો એ દાદાની જમશે ને ત્યાં હર્ષના પૂરવાનું ખવડાવીને નવરાવીને પૂરાઈ દે ને પછી પપ્પા મને લઈ જાય 2 વાગે. એટલે કાંઈ નહીં, કન્ટિન્યુ બના રહેજો. હજી બપોર પછી પાછી માંડવી ભેગી કરવા આવવાની છે, થોડીક એવી રહી છે એટલે ભેગી કરીને પછી પાછા પાથરા બેવડવાના છે. એટલે કે આપણે નાખ્યું હોય ને માંડવી નાના પાથરા કર્યા હોય ને એને ડબલ કરવાના છે. તો હવે જાય ઘરે, ભૂખે એટલી લાગી છે ને થાકી જશે કેમ કે મોસમમાં પહેલી વાર ભારે કામ કરવા આવ્યા છે. તો આ લોકોને ઘેરે જઈએ હવે. હે હા કંઈ નહીં, અમારે જો ફાલ બતાવું હું તમને માંડવીનો. જો આવો છે કંઈક ફાલ અમારે ધૂળ આવી છે આ કરાળિયામાં. અને આ ટાપા હું કહેતી ને વહી ગયેલું પોર વહી ગયું હતું એ ટાપામાં વણ હારામાં હારી માંડવી છે. જો અને જો ફાલ તો સારો છે. હવે ભાવ જે આવે ભાવ તો આપણા કિસ્મતમાં લખાઈ ગયો છે કેમ કે આમ માંડવીમાં સારું છે. ગળવી બેસી ગયું છે અને યારું તો જો એક આ સીપડું ચડી ગયું છે. શોર્ટ ને સુંદડીને એવું બધું ઉતારીને જાય મેકી દીધું. બપોર પછી આવવાનું છે પાછું અમારે માંડવીના પાથરા કરવા. તો કાંઈ નહીં, જો આ હર્ષના પપ્પાએ માંડવી લીધી છે એટલે ઓળો કરવા ઘેરે. સહેલી પહેલી લીલી છે, હવે તો સુકાઈ જાય. જો બપોર પછી 4 વાગે જાતી અને અમે વૈયા તો 2 વાગે ને 2 વાગે આવી હર્ષને પૂરવાનું હુરાવીને જમીને પછી થોડોક આરામ કરીને પછી જો અમે વાડી આવીને જો ઘણું ખરું ભેગું કરી લીધું છે. હવે બસ જો અહીંયા એટલું રહ્યું છે. અને આ ભાગ આ લીમડો છે ને એની ઓલી બાજુ છે થોડુંક એવું ત્યાં એટલું રહ્યું છે. ને પછી આ કોળિયું છે ને આ 1 કોળી ને 2 કોળી એમ પાથરા કરવાના છે. જો બગલા વાટ જો બગલા ખાવાનું વાત જો. અને આ ઢોરો છે ને જો અમારો ફાલ તો માંડવી છે ને આમાં છોડવે હાવ નાની છે એટલે ભેગી કરવાની મજા આવે છે. બહુ એટલું બધું ઓલું નથી થતું. અને જો પેલા કેવું લીલું મસ્ત ખેતર લાગતું હવે હાવ કેવું લાગે ઉજળ. હાલો હર્ષના પપ્પા મારે આગળ થઈ જાઓ. હાલો ભેગી કરી રાખી. દાદા જશે ચા બનાવવા. દાદા આવે ને ત્યારે આપણે ફટાફટ એટલું ભેગું કરી નાખવાનું છે. તો જો ફાઇનલી આ ભાગ બધો ભેગો થઈ ગયો છે. જો હવે પાછળ જ બાકી છે ને હજી જો અમારા દાદા ચા બનાવે છે અહીંયા. હું તમને દેખાડું. જો અહીં ચા બનાવે છે. ચા બનાવે ક્યાં જાવ? પાણી મળી જાય ને પાણી તો બાપુ નાનો ડબલો લઈ જશે. ચા મારે નથી હું તો અહીં રહું.
હાલો અમારે સાહેબ જાય છે ચા પીવા. ચા બની જશે. મારે કાંઈ ચા પીવાનું નથી એટલે આપણે પોરો ખાવા ખાવ ને પોરો. તો હાલો જો બધું ભેગું થઈ ગયું છે ને હવે આપણે પાથરા કરવાના છે. આ 3 સેમ્પલ દાદા દેતા જશે ને પાણી ભરવા જશે. આ બે બાજુથી કોળિયું નાખતું જવાનું છે આ બાજુ. અને આ દાંતડા લેવા જતા દાંતડે ભેગી કરવાની છે. હા એ લાઈન હાલી જાય તો હાલવા દે. એને ઓલા માથે નાખ દેવાય વચ્ચે ગેપ સર પડવો પડે ને. આજે ત્યાં હા હા એ લાઈન તારે લેવાની આ લાઈન મારે લેવાની. તો અડધા પાથરા થઈ ગયા ફાઇનલી અને હવે જવાનું છે ઘેરે 5 વાગી ગયા છે ને બે બાજુ ઘેરે છે કવરાવતા હશે અને જઈ ના હું ને થોડુંક ઘણું કામ કરશું અને એવું બધું છે. અને પાથરા જો હું તમને બતાવું ને એટલા જાશે દાદા જો અમારા સામે સોળી ઉતારે છે. હે તો હું જો બતાવું તમને જો આ પાથરા અમે કરી નાખ્યા એટલા એથી તે એટલા જો એટલા થઈ ગયા પાથરા. અને આજથી ઓલી બાજુ છે બાકી પાથરા કરવાના. સાહેબ આઈ લાવે ને પાછળથી છે બાકી એ હવે કાલમાં જાય તો કાંઈ નહીં. હાલો હવે બકાલું થોડુંક ઉતારવાનું છે. તો હવે થોડુંક બકાલું ઉતારવાનું છે એ ઉતાર નાખી. હજી બોલના પણ સોળી મેં થોડીક જ ઉતારી તમને કહો બોલા પણ કે સામે જાઉં બાપુ ઉતારી ના. તો હાલો સોળી ઉતારવાની છે. દાદા જો ઉતારે છે મસ્તીની સોળી આવી છે. કોણી સોળી ઉતારી લઈ પાણી પી લઈ. કયું પાણી નથી પીધું. તો અમે કેરવી આવીને પછી નાયા ધોયા ફ્રેશ થયા અને પછી રાંધીને વાળ કરીને બીજા પૂરવા ખવડાવતી કેમ કે આખો દી પહેલી વાર મૂકી એટલે હું તો બપોરે આવ્યા હતા બપોરે તરત પૂરાઈ દીધી. પછી સાંજે અત્યારે ખવડાવતી હતી ઘડી તો જોઈ એને પૂરાઈ દીધી છે. અને હર્ષ જો આયા શું કરશું એ રમે છે. સાહેબ જો અહીંયા ઉતા છે ફોન જોવે છે. એ થાય કા નથી કઈ એને કાઢ દો કે હીરાવાળા જે હીરા ગણતા હોય એને ખબર જ હોય. તો કાંઈ ને હાલ હાલ થાકી જશે પૂરું થઈ જશે ને સુઈ જાય. વિડીયો આપણે પૂરો કરીએ તો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બસ ટાટા ટાટા. એને મજા આવશે પપ્પા દીકરાને.